અને 135 નો માવો. માવાએ તો જે ઉપાડો લીધો છે આપણે ત્યાં. મિત્રો, સૌરાષ્ટ્રમાં કહેવાય છે કે માવો એટલે જાણે મુખવાસ. રાજકોટ કે પછી ત્યાંના વિસ્તારમાં જેને માવો કહેવાય છે એને ક્યાંક ફાંકી પણ કહેવાય છે. તો તે જ માવાને અમદાવાદમાં મસાલો કહેવાય છે. પાન મસાલા ખાધા પછી પિચકારી મારવી એ પણ સ્વાભાવિક છે. તો વળી માવાનો નશો થોડા કલાક સુધી જળવાય નહીં તે માટે માવાનો ખૂબ જ ચોળવામાં આવે છે. જોકે હવે જાહેરમાં પાન મસાલા ખાનાર જો સરકારી કેમેરામાં કેદ થઈ જાય તો તેના પર ફાઇન એટલે કે દંડ ભરવાની કામગીરી પણ રાજ્યમાં અનેક મહાનગરોમાં શરૂ કરવામાં આવી છે. પણ તેમ છતાં ક્યાંક ને ક્યાંક એ પ્રકારની ઘટનાઓ ચોક્કસ સામે આવી જતી હોય છે. તાજેતરમાં રાજકોટની સિટી બસ સેવા ફરી એકવાર આ મુદ્દે વિવાદમાં આવી છે, જેમાં BRTS રૂટ પર ચાલુ બસે બીજા કોઈ નહીં પરંતુ ખુદ ડ્રાઈવર માવો ચોળીને અનેક મુસાફરોના જીવ જોખમમાં મૂકતો હોય તેવો વિડીયો સામે આવ્યો છે. સિટી બસો દ્વારા અવારનવાર અકસ્માત સર્જાતા હોવાની ઘટના બાદ ડ્રાઈવરની અતિ ગંભીર બેદરકારીનો આ વિડીયો જાગૃત નાગરિક દ્વારા સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવતા તંત્રની કામગીરી સામે અનેક સવાલ ઉઠ્યા છે. જોકે વિડીયો વાયરલ થયા બાદ ડ્રાઈવરને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યો છે તેવું મહાનગરપાલિકાના સત્તાધીશોએ જણાવ્યું છે. જાહેરમાં થૂંકવું, જાહેરમાં પણ મસાલાની પિચકારી નહીં મારવી, જાહેરમાં માવો ના ચોળવો, આ બધી એવી બાબત છે કે જે માટે વ્યક્તિ પોતાના સ્વયં શિસ્તને અનુસરે. નૈતિક અને અનૈતિક શું છે તેની કાળજી જાતે જ રાખે. નમસ્કાર મિત્રો, રિયલ વોઇસ ઓફ ઇન્ડિયામાં આપનું હાર્દિક સ્વાગત. મારું નામ છે નેહલ મોદી. મિત્રો, રાજકોટમાં સિટી બસના ડ્રાઈવરોએ હદ વટાવી હોય તેમ મુસાફરો ભરેલી ચાલુ સિટી બસમાં માવો ઘસતા હોવાનો એક વિડીયો ખૂબ જ વાયરલ થયો છે. વિડીયોમાં સ્પષ્ટ જોવા મળે છે કે સિટી બસનો ડ્રાઈવર જ્યારે બસ ઊભી હોય ત્યારે માવો કાઢે છે, બાદમાં બસને રસ્તા પર હંકારે છે, પરંતુ તેમ છતાં માવો ઘસવાનું ચાલુ જ રાખે છે. એટલું જ નહીં પરંતુ ચાલુ બસ કે જેમાં નિર્દોષ મુસાફરો બેઠા છે તેમાં ડ્રાઈવર માવો ઘસવાનું સ્ટેન્ડ સ્ટીયરિંગ પર રાખીને ફાંકી છોડતો નજરે પડે છે. સમગ્ર મામલે રાજકોટ મનપામાં સિટી બસનો હવાલો સંભાળતા સિટી એન્જિનિયર પરેશ અઢિયાએ જણાવ્યું હતું કે આજે જ આ વિડીયો મારા ધ્યાનમાં આવ્યો છે. ખરેખર આ બાબત ખૂબ જ ગંભીર છે. કોઈ પણ કર્મચારી મુસાફરોના જીવ જોખમમાં મૂકીને આવા કૃત્યો કરે તે ન ચલાવી શકાય. આ ડ્રાઈવર E25 નંબરની BRTS બસ લઈને માધાપર ચોકડીથી ગોંડલ ચોકડી તરફ જતો હતો ત્યારે અયોધ્યા ચોક નજીક તેણે આ કૃત્ય કર્યું હતું તેવું સામે આવ્યું છે. જેને લઈને મોરી ઇન્દ્રજીતસિંહ અજીતસિંહ નામના આ ડ્રાઈવરને નવો આદેશ ન થાય ત્યાં સુધી સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. અન્ય ડ્રાઈવરોને પણ આવી કોઈ હરકત ન કરવા તાકીદ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ બજરંગવાડી પાસે સિટી બસના ચાલકે ગંભીર અકસ્માત સર્જ્યો હોવાના CCTVના દ્રશ્યો પણ સામે આવ્યા હતા, જેમાં પૂરપાટ ઝડપે જતી સિટી બસે 2 વ્હીલર ચાલક મહિલાને અડફેટે લેતા તેણીને ગંભીર ઈજા પહોંચી હતી. ત્યારે હવે BRTS રૂટમાં સિટી બસ ચલાવતા ડ્રાઈવરે અનેક મુસાફરોના જીવને જોખમમાં મૂકીને માવો ઘસ્યો હોવાનો વિડીયો સામે આવ્યો છે. ત્યારે ડ્રાઈવરોની આ પ્રકારની બેદરકારીથી બસની અંદર મુસાફરી કરતા લોકો ઉપરાંત અન્ય વાહન ચાલકો પણ સુરક્ષિત નથી તેમ લાગી રહ્યું છે. અને ડ્રાઈવરોની ભરતી મામલે કોઈ ચોક્કસ પોલિસી અને કડક નિયમો નક્કી કરવામાં આવે તેવું પણ લોકો માની રહ્યા છે. મિત્રો, ન્યૂઝ અને એનાલિસિસ માટે આપ જોતા રહો રિયલ વોઇસ ઓફ ઇન્ડિયા. ધન્યવાદ. મિત્રો, આપ યુટ્યુબ ઉપરાંત ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, એક્સ સોશિયલ મીડિયાથી પણ અમારી સાથે કનેક્ટ રહી શકો છો. દેશ વિદેશના તમામ સમાચારો વાંચવા માટે અમારી વેબ પોર્ટલ revoy.in ઓપન કરશો. ધન્યવાદ.